નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. તો દર્શક મિત્રો, જો અત્યારે આપણે ગામડે છીએ અને અમારે જવાનું છે આજે અમારા જે મેરડીમાનું મંદિર છે ત્યાં 7 શ્રીફળનો હાર ચડાવવા માટે અમે જવાના છીએ. તો જો આ છે ને બધું તૈયાર કમ્પ્લીટ થઈ ગઈ છે અને આ બાજુ આ શ્રીફળ ને એ બધું પીડ્યું છે. હવે હાર બનાવતા એને આવડે છે એટલે એ બનાવી દે છે અને પછી આપણે અમારા જે મેરડીમાનું મંદિર છે ત્યાં દર્શન કરવા માટે જવાના છીએ. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. ચેનલ તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પર ક્લિક કરી દેજો અને નવા હો તો આ વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. તો જો આ બાજુ આ શ્રીફળનો હાર છે એ બનાવવાનું શરૂ કરી દીધું છે. શેનાથી બનાવવાનો છે? હુયો નથી, જો હુયો નથી એટલે એ પેશિયાથી હાર બનાવે છે. તો ચાલો આપણે પણ થોડીક મદદ કરવી હાર બનાવવામાં. તો ફાઇનલી ગાઈસ, જો આપણે આ 7 શ્રીફળનો હાર કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે અને હવે આ છે ને શ્રીફળ આ બોરામાં એમ નાખી દઈએ અને પછી આપણે મંદિરે જઈશું. મંદિરે જતા પહેલાં જે આપણે એક માતાજીને શ્રીફળ વધારવાનું છે ને એ શ્રીફળ જે લેવા જવાનું બાકી છે. તો હું બહાર દુકાને એ શ્રીફળ લઈ આવું અને પછી આને જે કંઈ કામ કરવાનું હોય ઘરનું એ કરી નાખીએ અને પછી આપણે મંદિરે દર્શન કરવા માટે જઈએ. તો હાલો આપણે હવે બહાર દુકાને શ્રીફળ લેવા જાઉં છું, બરોબર, અને પછી પાછા આપણે ઘરે આવશું. અને તું આ ઓલું વાટ્યું અને અગરબત્તીની બધું કમ્પ્લીટ તૈયાર રાખ, બરોબર. તો ચાલો આપણે હવે જઈએ છીએ દુકાને. તો ચાલો, આ કે દુકાન તો બહુ કાંઈ આગી છે ને આપણીથી ઘરથી થોડીક જ દૂર છે. તો હાલો હું તમને દુકાને બતાવી દઉં. તો આ છે દુકાન મારા ગામની, અમારથી એક્ઝેક્ટ નજીક છે. જો આ છે દુકાનનું નામ સંત કૃપા પાન કરિયાણા સ્ટોર. હીરાભાઈ એક શ્રીફળ આપો દે. તો જો આ શ્રીફળ લઈ લીધું છે અને હવે ચાલા તો ત્યાં મંદિરે ઉખેડવાનું હશે તો ત્યાં સીધા લઈને વહી જઈશું. તો જો આને બધું લઈ જવાનું છે, અગરબત્તીઓ અને વાઈટુની બધું કમ્પ્લીટ તૈયાર કરી દીધું છે. હાલો હવે શું વાર છે? રેડી? સારું હાલ, તો એ બધું ઠેલીમાં નાખી દે. ચાલો હવે આપણે મંદિરે જઈશું, બરાબર. અને ઘરે તો કોઈ નથી ને? ઓલા આપણે તાળું મારી દે. તો જો આ તાળું મારવાનું રહી ગયું હતું, એ તાળું મારવા જાય છે અને પછી આમ બાની બેઠા છે એને આપણે અહીંયા બોલાવી લઈશું. એટલે ઘરે કોઈ નથી ને એટલે બધા બહાર ગયા છે. ચાલો, તાળું મારી દીધું છે અને હાલો હવે આપણે જઈએ મંદિરે. તો જો અત્યારે મંદિરે પહોંચી ગયા છીએ. સાફ કરી નાખ. ડીશ ને લઈ લેજે એક.
શેષુ છે એ શેષુને બધું વધારી દીધું છે અને માતાજીને ધરીને પછી દીવાબત્તી કરી અને માતાજીના આશીર્વાદ લઈને પછી પાછા ઘરે જઈશું. તો મિત્રો માતાજીને હાથ ચડાવી દીધો છે અને એ દીવા પણ કમ્પ્લીટ કરી દીધા છે. માતાજીના આશીર્વાદ પણ લઈ લીધા છે. તો હવે ચાલો આપણે જઈશું હવે ઘરે. તો ફાઇનલી ગાઈઝ અત્યારે આપણે દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે. તો વિડીયો અહીંયા એન્ડ કરું છું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી પહેલાં પર ક્લિક કરી દેજો.